વિષયને લઈને વાત કરવી છે, કારણ કે એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો સામે આવી રહ્યા છે, બીજી બાજુ યુદ્ધ છે તેની પરિસ્થિતિને કારણે હજી પણ વધારે આની ખરાબ અસર ભારત ઉપર પણ પડી શકે છે એવી પણ શક્યતાઓ છે. આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે મારી સાથે જ્યોતિષાચાર્ય જયપ્રકાશભાઈ માટક જોડાયા છે. જયપ્રકાશભાઈ, આપણે છેલ્લા ઘણા સમયથી જે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ છે, કારણ કે અમેરિકા પણ વચ્ચે પડ્યું હતું, આ સમગ્ર વિષયને લઈને વાત તો કરતા આવ્યા છે, પણ અત્યારે આ યુદ્ધની પરિસ્થિતિ શું છે, કેમ આ યુદ્ધ દિવસે ને દિવસે વધારે વધી રહ્યું છે, કારણ કે શાંતિ એવું હતું કે થોડાક સમય બાદ આ યુદ્ધ શાંત પડી જશે, પણ કોઈ એવી શક્યતા દેખાઈ નથી રહી. શું કહેશો? સાચી વાત છે બેન. શાંતિ વાર્તા માટે ઈરાને ઇનકાર કરી દીધો છે, કેમ કે ગઈકાલે રાત્રે જેવો બનાવ બન્યો કે એનું જે કાર્ગો જહાજ હતું, કાર્ગો જહાજ, એનું નામ હતું ટ્રસ્કા. એ ટ્રસ્કા ઉપર ફાયરિંગ કર્યું અમેરિકન નેવીએ, અને હેલિકોપ્ટર થી એના કમાન્ડો ત્યાં ઉતર્યા અને આખું જહાજ કબજે કરી લીધું. મરીન કમાન્ડો એ આવી રીતે એક ઓપરેશન પાર પાડ્યું. તો આ ઘટનાને લીધે એમ કે ઈરાન ગિન્નાઈ ગયું અને એને કીધું કે આ તો સીઝ ફાયર નું ઉલ્લંઘન છે, હથિયાર બંધ ડાકુગીરી છે, તો એમની સાથે હવે અમે કોઈ વાતચીત કરશું નહીં, અને અમારા જે બંદરગાહો છે અને અમારા જહાજો છે એના ઉપર ઈરાન જો અમેરિકા હુમલા કરવાનું ચાલુ રાખશે તો અમે સહન નહીં કરીએ. અને જ્યાં સુધી અમેરિકા નાકાબંધી નહીં છોડે ત્યાં સુધી એની હારે કોઈ વાતચીત કરવામાં આવશે નહીં. આમ વાતચીત કોરંબે પડી ગઈ અને ઈરાને આ નાકાબંધીને ગેરકાનૂની અને આપરાધિક ગણાવી, તમે ડાકુગીરી ગણાવી, તો વાતચીત ન થાય. વળી એ માને છે કે યુરેનિયમ એનરિચમેન્ટ નો અમારો અધિકાર છે, એમાં અમેરિકા કેવી રીતે અમને ના પાડી શકે, અને ડીલ કરવા માટે એમ કે જાણે બંદૂકની નળી લમણે રાખી હોય અને એમ રાખીને એમ કે ડીલ કરો ને કરો, તો એવું અમારે કોઈ ડીલ કરવી નથી. તો આમ બધું કોરંબે ચડ્યું છે. એમાં એવું થયું છે કે આ શનિ મંગળ સાથે ચાલી રહ્યા છે મીન રાશિમાં, જળ રાશિમાં. તો હોર્મુઝ છે એ જાણે કે યુદ્ધનો અખાડો બની ગયું છે. આ મુદ્દો આગળ ઉપર વિશ્વ યુદ્ધની ભૂમિકા પણ આ હોર્મુઝ માંથી સમજાય એવું લાગે છે. આ જે ખાડી છે, આ જે 33 કિલોમીટરનું જે આ જળડમરું છે, એ મીન રાશિમાં શનિ મંગળ ને કારણે આખો પ્રશ્ન ઉભો થયો. અને આ 20 તારીખે યુતિ શનિ મંગળની, એટલે આજે જ યુતિ એકદમ નજીક આવી ગયા બે. એકદમ નજીક એટલે કે માનો કે 13 અંશ ને 30 કળા ઉપર બંને. તો ગઈ રાત્રે જ આ બનાવ જહાજનો બની ગયો કે અમેરિકા એમનું જહાજ કબજે લઈ લીધું. આ પેલા આપણા જહાજ ઉપર ફાયરિંગ નો પ્રશ્ન થયો હતો. તો એવું લાગે છે કે આ હોર્મુઝ નો જે સમુદ્ર છે એ યુદ્ધનો અખાડો બનશે. અને આ યુદ્ધની આગળના યુદ્ધની સ્ક્રિપ્ટ છે આ સમુદ્રમાં જ લખાઈ ગઈ હોય એવું બેન મને લાગે છે. આ રીતની યુદ્ધની પરિસ્થિતિ છે. આમાં વાર્તા ભાંગી પડે છે, વાર્તા થાય એવું નથી બેન. જી જયપ્રકાશભાઈ, તમે કીધું કે કદાચ આની અંદર વાર્તા થાય એવું નથી, પરિસ્થિતિ કદાચ વણસી શકે છે એવી વાત તમે કરી. ગ્રહોની પરિસ્થિતિ અત્યારે શું કહી રહી છે ને આગામી દિવસમાં હજી શું કહેશે એ પણ તમારી પાસેથી સમજવું છે, કારણ કે આ વિષયને લઈને આપણે અવારનવાર વાત કરી છે. તમારા દ્વારા જે આગાહી પહેલેથી જ કરી દેવામાં આવી હતી, ઘણી બધી આગાહીઓ આપણે જોતા પણ આવ્યા છે કે એ રીતની અત્યારે પરિસ્થિતિનું સર્જન થઈ પણ રહ્યું છે. તો યુદ્ધની પરિસ્થિતિ, માફ કરજો, ગ્રહની પરિસ્થિતિ અત્યારે શું છે અને આગામી સમયમાં કેવી રીતે ગ્રહો થઈ શકે છે અને એની યુદ્ધ ઉપર શું અસર થઈ શકે છે એ વસ્તુ પણ સમજવી છે. હા બેન, એમાં એવું છે મેં આપને કહ્યું હતું અને અવારનવાર હું કઉ છું કે શનિ અત્યારે મીન રાશિમાં છે. તો મીન રાશિમાં શનિ હોય એટલે રાજાઓમાં વિરોધ થાય અને રાજાઓનો નાશ થાય. તમે સુપ્રીમ લીડર નો નાશ થયો આપણે જોયું ઈરાનમાં. તો એમ બિલકુલ. કે તદા ભૂપા વિનશ્યંતી અને ગુરુક્ષેત્રે શનો રાહો ભૌમે રાગનામ વિરોધ, રાજાઓમાં વિરોધ થાય. આ ટ્રમ્પમાં અને બધામાં વિરોધ ચાલુ થઈ ગયો છે. સામે બીજા રાજા હોય છે, પુટિન છે અને પેલા જિનપિંગ છે. તો આવું બધું ચાલે છે. પૃથ્વી છે એ રક્ત ભીની થઈ છે. એટલે મીન નો શનિ તો આખું વર્ષ ચાલવાનો છે. ઉપરાંત એક બનવાનું છે બેન, મને યાદ આવ્યું કે આ વખતે અધિક જેઠ મહિનો છે.
તો અધિક જેઠ મહિનામાં એ મહિનો ચાલશે 17/5 થી 15 જૂન સુધી. તો એમાં અધિક જેઠ મહિનો છે ને, એમાં ખપ્પર યોગ થવાનો છે. તો મને લાગે છે કે દુનિયામાં હજુ આગળ કોઈ શાંતિ નહીં થાય. આ યુદ્ધમાં પણ મને કોઈ શાંતિ થાય એવું લાગતું નથી. અને બીજું કે શનિ રેવતી નક્ષત્રમાં આવશે 17/5 થી છેક ઓક્ટોબર સુધી રહેશે, 9મી તારીખ સુધી. તો એમાં પણ પરસ્પર નરેન્દ્રાણામ યુદ્ધમ, એટલે આવું બધું પરસ્પર નરેન્દ્રાણામ યુદ્ધમ ભવતી, આવું એનું ફળ છે. અને બીજું એક બેન છે કે આવતા 10 વર્ષ છે ને, એમાં રુદ્રની વિષી છે. આ રુદ્રની વિષી ચાલે છે. 10 વર્ષ વયા ગયા ને આવતા 10 વર્ષ બાકી છે. તો એ રુદ્રની વિષી હોય ને, એમાં રાજાઓ બહુ બાધે, એકબીજા ઉપર ક્રોધ કરે, લડાઈઓ થાય, કુદરતી આપદાઓ થાય, અને એની અંદર વિનાશ થાય. હવે જો અત્યારે છે ને 2082 ચાલે છે, વિક્રમ સંવત. તો એમાં પિંગલ નામનો સંવત્સર છે, એનો સ્વામી રાહુ છે. અને એમાં કલહ થાય, રાહુ કલહ કરાવે. તો આજે 10 વર્ષ આગળ રુદ્રની વિષીના બાકી છે, એના વિશે હું તમને વર્ણન કરું છું. તો આ બિલકુલ. વર્ષની અંદર પિંગલ નામનો સંવત્સર, એનો સ્વામી રાહુ, એટલે આમાં કલહ થાય. આપણે જોઈ રહ્યા છે કલહ થઈ રહ્યો છે. આવતું જે વર્ષ છે એનો 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 જે સ્વામી, એનો જે સંવત્સર છે, એનું નામ કાલયુક્ત છે. કાલયુક્ત સંવત્સર. એનો સ્વામી કેતુ છે. એમાં પણ રાજાઓમાં વિગ્રહ થાય, ઘણો જ કલહ ઉત્પન્ન થાય. પછી જે 2084 આવશે વિક્રમ સંવત, એટલે 2027-28. તો એમાં સિદ્ધાર્થ નામનો સંવત્સર છે. એમાં રાજાઓ ક્રૂર થાય, રાજ વિરોધ થાય અંદરો અંદર. પછીના વર્ષમાં રૌદ્ર સંવત્સર છે. એમાં રૌદ્ર બનાવો બને, રણ સંગ્રામ થાય, રાજાઓમાં ખળભળાટ થાય, રોગ ફેલાય. પછી વિક્રમ સંવત 2086, એટલે કે 29-30 આવશે, આપણે 2000 ને. એમાં દુર્મતિ નામનો સંવત્સર. તો એમાં રાજા અને પ્રજાની દુર્મતિ થઈ જાય, એની મતિ બગડી જાય, સંગ્રામ થાય. પછી દુંદુભી સંવત્સર. પછી રુધિરોદ્ગારી નામનો સંવત્સર આવશે. રાજાઓમાં ઉગ્ર સંગ્રામ થાય, મનુષ્યો ક્રૂર થઈ જાય અને દેશાંતરમાં વયા જાય, સ્થળાંતર, માઇગ્રેશન કરવું પડે. આવા બનાવો જોવા મળશે. 2089 વિક્રમ સંવત, એની અંદર રક્તાક્ષ નામનો સંવત્સર. તો એમાં પણ રાજાઓ પરસ્પર હણવા માટે તૈયાર થાય એકબીજાને. અને ભૂકંપો દુનિયામાં જોવા મળે, રોગ ઘણા આવે. પછી ક્રોધન નામનો સંવત્સર આવશે. એ વિક્રમ સંવત 2090 એમાં પણ રાજાઓ ક્રોધ કરવામાં તત્પર, નામ જ ક્રોધન છે. અને મ્લેચ્છોનો ભય થાય, મ્લેચ્છોનો ભય થાય. પછી આવશે ક્ષય નામનો સંવત્સર. સૈન્યના ભારથી પૃથ્વી કંપે, એનામાં એમ લખ્યું છે આ સૈન્ય ક્ષય સંવત્સરમાં. અને રાજાઓનો વિરોધ અને પ્રજાનો ક્ષય. તો આમ બેન આવા બધા સંવત્સરો આવે છે. આ રુદ્રની વિષી ચાલે છે, એના 10 વર્ષની અંદર આવા સંવત્સરો આવશે. એટલે મને નથી લાગતું કે પૃથ્વી ઉપર ક્યાંય એમ કે બેન શાંતિ થાય. 14 મે 23 થી ગુરુ મહારાજ અતિચારી થયા છે. અને એ 18/5-33 સુધી અતિચારી રહેવાના છે. આ જે બેન વર્ષો છે, એ 33 સુધીના વર્ષો અતિચારી ગુરુમાં. એમાં બહુ દુનિયામાં સાફ સુફી થશે. અને મોટે ભાગે લડાઈ દ્વારા સાફ સુફી થશે. ઠેર ઠેર યુદ્ધના મોરચાઓ ખુલશે. આવું બેન મને લાગે છે. અને આ યુદ્ધનું જે પરિણામ છે, એ હું એમ માનું છું કે લાંબુ તો ચાલશે, આમાં શાંતિ થશે નહીં. અને આનું પરિણામ એ આવશે બેન, કે જો હું તમને બતાવું, બિલકુલ. આનું પરિણામ આ આવવાનું છે. આ જે મારી આગાહી છે, એ મેં કરેલી. એની તારીખ તમને કહું કે 9/1/2020. જો 9/1/2, સોરી, જો ઈરાન શું વચાય ઈરાનનું છે, પતન નિશ્ચિત છે. હા. બરાબર. અને નીચે પણ વાંચો, નીચે વાંચો. નીચે વચાય છે. હા, 16/3/2006 ના આજકાલના આગમમાં ને. હા. પછી આગળ એંધાણ કોલમમાં જયપ્રકાશ માઢકના દ્વારા યુદ્ધમાં કરાયેલી આગાહી. બિલકુલ. એ છે કે એમાં AI અક્ષર વાળા મુલ્કોની તબાહી થશે. AI અને ઈ ઈ અક્ષર અક્ષર વાળા વાળા મુલ્કો. મુલ્કોની તબાહી. આ મેં
16/3/6 માં આગાહી કરેલી એ એને સબ ટાઇટલમાં ફરી લીધું છે. અને મેઇન ટાઇટલમાં મારી ભવિષ્યવાણી છે કે ઈરાનનું પતન નિશ્ચિત છે આ 9/1/2020. તો ઈરાનનું પતન તો થવાનું જ છે, એમાં કોઈ ના નહીં. પણ લડાઈ લાંબી ચાલશે. પતન થયા પછી પણ ગેરીલા યુદ્ધ ને એવું ચાલતું હોય છે. IRGC ત્યાં પૂરો એનો કાબુ આવી ગયો છે. હું નથી માનતો કે મધ્ય પૂર્વમાં શાંતિ થાય. આગળ ઉપર આરબો ઉપર પણ ઈરાન હુમલો કરશે. અને મને એમ લાગે છે કે અરબ દેશો એના બંદરગાહો ઉપર પણ હુમલો થશે. આગળ ઉપર જમીની યુદ્ધ થશે. સમુદ્રમાં યુદ્ધની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે. એટલે હું માનું છું કે આગળ સમુદ્ર અને સમુદ્ર કિનારાના જે બંદરગાહો છે એની ઉપર આ યુદ્ધ તમને આગળ ઉપર જોવા મળશે. જી બેન. જયપ્રકાશભાઈ, તમે જે રીતે વાત કરી કે ઈરાનનું પતન નિશ્ચિત છે, પણ આની અંદર અમેરિકા પણ પડ્યું છે અને ડોનાલ્ડ ટ્રમ્પ જે નિવેદનો આપી રહ્યા છે એ નિવેદનો બાદ તરત જ ફરી પણ જાય છે. ઘણા બધા એવા સમાચારો અત્યારે ચાલી પણ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની કુંડળી શું કહી રહી છે એ પણ સમજવું છે. આ વારંવાર ફરી જાય છે ડોનાલ્ડ ટ્રમ્પ. એનું કારણ છે કે એમનું જ્યેષ્ઠા નક્ષત્ર છે. તો જ્યેષ્ઠા નક્ષત્ર વાળી વ્યક્તિ હોય ને એ ગુસ્સા વાળી બહુ હોય. અને એમને ચંદ્ર સાથે કેતુ છે અને સૂર્ય સાથે રાહુ છે. તો એને કારણે એમને એવું થયું છે કે દ્વિધાનો અનુભવ થાય, વારંવાર ગુસ્સો કરે અને વાતમાં ફરી જાય. તો આવું એમની કુંડળીને કારણે છે. અને એમણે જે શપથ લીધા હતા એ શપથ જે લીધા હતા એ શપથ લીધા ત્યારે યમઘંટ યોગ ત્યારે એમને વિષ્ટિ અને વજ્ર મુસળ યોગ હતો. એમણે જે શપથ લીધા ત્યારે એ 20/1/2025. તો વજ્ર મુસળ યોગમાં એટલે એને વારંવાર વિરોધ સહન કરવાનો આવશે. અને એની ગાદી છે એ જોખમાં છે. અને આ જે સીઝ ફાયર થયું હતું એ 8 એપ્રિલે તો યમઘંટ યોગમાં થયું હતું. એટલે યમરાજ કેળો મૂકતા નથી. અને 7 તારીખ ગણો, કેમ કે અમેરિકા આગળ છે આપણીથી. તો અત્યારે વિછીડો ચાલતો હતો. એટલે વિછીડો છે ને માણસનો સ્વભાવ ડંખીલો બનાવે, વૃશ્ચિક વીછી. તો આ બધા એવા નિવેદનો એકબીજા ઉપર કરે છે કે ડાકુગીરી છે સમુદ્રમાં, અમેરિકાએ જહાજ કબજે કર્યું. વળી ટ્રમ્પ એમ કે હું કલાકમાં ઈરાનનો વારો ઘડો લાડવો કરી નાખીશ, વારો પાડી દઈશ, નાશ કરી નાખીશ 1 કલાકની અંદર. તો આવા બધા વીછી જેવા ડંખીલા સ્વભાવ છે એટલે સમાધાન થતું નથી બેન. તો ટ્રમ્પ મુશ્કેલીનો ઘર આંગણે મુશ્કેલીનો અનુભવ કરશે. જી બેન. જયપ્રકાશભાઈ, અમેરિકા અને ઈરાન વચ્ચે ઘણી બધી વખત વાર્તાઓ થઈ છે, પણ હજી સુધી કોઈ સમાધાન નથી આવ્યું. તો તમને શું લાગી રહ્યું છે કે ખરેખર કોઈ સમાધાન થશે? કોઈ એવી શક્યતાઓ ખરી? એમાં બેન એવું છે કે હાલ શનિ મંગળ છે મીન રાશિમાં, જળ રાશિમાં. એટલે આ હોર્મુઝ સમુદ્રનો મુદ્દો છે એ કાંટારૂપ બન્યો છે. સાથે બુધ છે. બુધ વાણીનો ગ્રહ છે. એટલે બુધ ટ્રાય કરે છે કે વાતચીત થાય, પણ આ શનિ મંગળ બહુ તોફાની છે એટલે વાતચીત થવા દેતા નથી. 30 તારીખ સુધી બુધ ત્યાં છે. 30 તારીખ સુધી, 30 એપ્રિલ સુધી. પણ સીઝ ફાયર તો આજે જ પૂરું થઈ જાય છે. એટલે મને નથી લાગતું કે આગળ કોઈ વાતચીત સફળ થાય કે વાતચીત થાય. અગાઉ પણ મેં આપને કહ્યું હતું કે વાતચીત સફળ થવાની નથી. એટલે બુધ ટ્રાય કરે છે પણ વાતચીત સફળ થશે નહીં અને સમાધાન થશે નહીં એવું મને લાગે છે. કે સંપૂર્ણ કબજો IRGC નો છે. અને ઉદારવાદી નેતાઓ છે એ દબાઈ ગયા છે બધા. એટલે એનું કઈ ચાલશે નહીં. અને આમે રાષ્ટ્રવાદની મોટી લહેર આવી છે. સ્ત્રીઓ પણ હાથમાં બંદૂક લઈ લીધી છે. અને એ લોકો એમ કે છે કે ભાઈ અમેરિકા લડાઈ કરવા અહીંયા આવ્યું છે, અમે તો એને બોલાવ્યું નથી. અને અમે અમારું યુરેનિયમ છે ને અમે શુદ્ધ કરીએ, એમાં અમેરિકા એ શું કામ ના પાડવી જોઈએ? એ અમારો સ્વતંત્ર વિષય છે. એટલે યુરેનિયમ સોંપવા માંગતું નથી. એ તો નો આપે, ચોખ્ખી વાત છે. હોર્મુઝ છે, દરિયાકાંઠો અમારો છે, એવો એનો તો વાસ્તવમાં ટોલ લેવાય નહીં ત્યાં. અમેરિકા એ નો લેવાય કઈ કરાય ત્યાં, અને આણે ન કરાય. કારણ કે આંતરરાષ્ટ્રીય નિયમો એવા છે કે ગમે તે જહાજ ગમે તે રીતે ચાલી શકે. ત્યાં ટોલ લેવું એ તો આમ તો એક જાતની ચાંચિયાગીરી કહેવાય છે. એટલે એવું કરવું ના જોઈએ. પણ હવે ઈરાન બહુ આર્થિક રીતે ઘસાઈ ગયું છે એટલે એને એમ લાગે છે કે હું આ ટોલ લઉં તો વળી એમાંથી હું બેઠું થઈ શકું. તો આવા કારણસર આવું બધું કરે છે. અને અમેરિકાનો ઈરાદો એવો છે કે ચીનને પેટ્રોલ ન જાય.
કેમ કે હમ. ચીન છે ઈરાનના પેટ્રોલિયમને આધારે જ એની ઔદ્યોગિક રીતે બહુ આગળ આવ્યું છે. બહુ મોટા ભાગનું પેટ્રોલ ત્યાંથી જ મગાવે છે. એટલે આડકતરી રીતે તો ચીનને પાડી દેવાની વાત છે. જી બેન, જી. જયપ્રકાશભાઈ, તો છેલ્લા ઘણા સમયથી દુનિયાની અંદર આટલા બધા યુદ્ધો થઈ રહ્યા છે, તો એની પાછળનું કારણ શું છે? કારણ કે આની પહેલા રશિયા યુક્રેન હોય અથવા તો પછી કોઈ પણ બીજા દેશો, એ લોકોના વચ્ચે જે યુદ્ધનો દોર અત્યારે વધ્યો છે દેશની અંદર, એને લઈને શું કહેશો? વાત સાચી છે. ગરુડજીએ એક ગીતા લખી છે. હમ, એનું નામ છે ગારુડી ગીતા. હમ, તો એમાંથી હું તમને વાંચી સંભળાવું છું કે આ બિલકુલ. યુદ્ધો કેમ વધી ગયા ને કેમ. પેલા મેં તમને રુદ્રની વિષયની વાત કરી કે 10 હમ, વર્ષ હજી રુદ્રની વિષય છે. અતિચારી હમ, ગુરુની વાત કરી કે 33 હમ, સુધી અતિચારી ગુરુ છે. પછી હમ, એકાદ વર્ષ એ પોતાની નોર્મલ ગતિમાં આવશે. પાછું 45 સુધી ફરી પાછો ગુરુ અતિચારી થશે. અને અતિચારી ગુરુમાં જગતમાં સાફસૂફી થતી હોય છે. એમાં યુદ્ધ પણ હમ, આવી જાય, એના દ્વારા સાફસૂફી થાય. તો હમ, હું એમ માનું છું કે વિશ્વના જે આર્યો સિવાયની જે જાતિઓ છે, હમ, આર્યો સિવાયની જે અનાર્ય સભ્યતાઓ છે વિશ્વમાં બીજે ભારતની બહાર, એ બધી આપસી લડાઈમાં અંદરો અંદર હું માનું છું કે હમ, એનો નાશ થશે મોટે પાયે. એમાં એક કવિતા છે. એ હમ, કવિતાની પંક્તિઓ આ મુજબ છે કે વિષી રુદ્ર હોય ગતિ સર્વસ્વ, બ્રહ્મ પ્રકાશ કરેગા. હમ, જંગી ફौजे મ્લેચ્છ જાતિ કી ન્યાય ફિસાદ કરેગા. અમારે ન્યાય નથી થતો, અમારી સાથે ન્યાય નથી થતો. આ મ્લેચ્છ જાતિની ફौजो ન્યાય ફિસાદ કરશે. અને કુછ દિનો મેં ऐसा होगा कि आप ही आप मरेगा. એટલે અનાર્ય જે પ્રજાઓ છે, સભ્યતાઓ છે, એ ન્યાય માટે ફિસાદ કરીને અંદરો અંદર લડશે. તો હમ, આવું મારું માનવું છે. અને ગરુડજીએ જે ગીતામાં લખ્યું છે એ આમ છે કે વિક્રમ સંવંત 2101, એટલે આપણું ઈસવીસન આવે 2045, ત્યાં હમ, સુધી પૃથ્વીના પટ ઉપર એવી ધમાચકડી ચાલશે. અત્યારે હું જ વાંચી રહ્યો છું કે હમ, લગભગ અવની એટલે કે પૃથ્વીની અડધી આમ જનતાનો નાશ થશે. હમ, કેટલાક આપણે અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો જોઈએ ને, તો એમાં એમ કે છે કે કળિયુગમાં 33 કરોડ લોકો જ રહેશે, બીજાનો નાશ હમ, થઈ જશે, જાજા ભારતમાં બચશે. હમ, અને બાર ગાવે દીવો બળશે, એટલે કે બાર ગાવે જ વસ્તી હશે, આટલી બધી ગીચ વસ્તી નહીં રહે. આવી બધી વાતો આપણે સાંભળીએ છીએ. પણ આ ગરુડી ગીતામાં લખ્યું છે કે પૃથ્વીની અડધી આમ જનતાનો નાશ થશે. હમ, શેમાં? તો કે આ વાવાઝોડા આવે, ભૂકંપ આવે, કુદરતી આપદાઓ દુનિયામાં, કોઈ ચોક્કસ સ્થળે હમ, એવું નથી લખ્યું. અને પાણીની રેલ આવે, સામાજિક સનેપાત થાય, વ્યાવહારિક વિટંબણા, સાંસારિક ઘર્ષણો, રાજદ્વારી રક્તપાત, ક્યાંક બળવા થાય. પછી રાષ્ટ્રીય એમ કે હત્યાકાંડ થાય કોઈ, અને પ્રજા વચ્ચે અને રાજા વચ્ચેનો વેરભાવ, પ્રજા વચ્ચેની લડાઈ અને વિખવાદ, દુશ્મનાવટ, દેશ વચ્ચેના અણબનાવ, રાષ્ટ્ર વચ્ચેના આંતરકલહ, ખંડ વચ્ચેની હમ, યાદવ સ્થળી. તો આવું બધું થશે ને એમાં મોટે પાયે વિનાશ થશે ને 2045 સુધી આ યુદ્ધનું વાતાવરણ રહેશે. પ્રજા વચ્ચે હોય કે રાજા વચ્ચે હોય કે આવું. હમ, મને લાગે છે બેન, મને આ બધું નિરીક્ષણ કર્યું ને, તો હમ, મને એમ લાગ્યું કે આ મહાભારતનું યુદ્ધ તો બેન 18 દિવસ જ ચાલ્યું હતું. આ હમ, યુક્રેન રશિયાનું યુદ્ધ જો 4.5 વર્ષ થવા આવ્યા. તો બિલકુલ. કળિયુગમાં કલહ બહુ મોટો હોય. કળિયુગનો કલીનો અર્થ જ કલહ છે. તો હમ, કલહ બહુ મોટો હોય તો આવા મોટા યુદ્ધ થવાના. આ બધું મને એમ લાગે છે કે વિશ્વ યુદ્ધ તરફ જઈ રહ્યું છે. યુદ્ધના હમ, નવા મોરચા ખુલશે. હજી તુર્કિસ્તાન ને ઈઝરાયલે બેન ઝઘડો કરવાના છે, એવું મને હમ, સ્પષ્ટ દેખાય છે. અને ચીન ને તાઇવાન ને જાપાન ને વિયેતનામ ને આ બધા વચ્ચે ઝઘડો થવાનો જ છે. અને આ બધા યુદ્ધો લાંબો સમય ચાલશે અને પછી છે ને છેલ્લે ભારત પણ આ યુદ્ધમાં જંપ લાવશે. એટલે ભારત હમ, સામેથી નહીં જંપ લાવે, પણ ભારતને પણ યુદ્ધ લડવું પડશે આગળ ઉપર, એવું મારું માનવું છે. અને આ જે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન અમેરિકાનું, નેતન્યાહે હમ, કીધું કે અમે હજી યુદ્ધમાં જ છીએ, લડાઈ અમારી ચાલુ જ છે, અને ગમે ત્યારે હમ, નવી ઘટનાઓ બની શકે છે. એટલે હું કઉ હમ, છું કે આ યુદ્ધ બેન સંભવવાનું નથી. અને ઉલટાનો આ ઘટનાક્રમો ધીમે ધીમે વિશ્વને અણુયુદ્ધ તરફ લઈ જશે. આમાં
ચીન પણ નારાજ છે. એનું પેટ્રોલ બંધ થયું એટલે, અમેરિકાએ નાકાબંધી કરી એટલે. આમાં રશિયા પણ નારાજ છે. એ પણ કહી રહ્યા છે કે વિશ્વયુદ્ધ થઈ શકે. ઈરાનના રાજદ્વારી એક નેતાએ પણ હમણાં કહ્યું કે આમાંથી વિશ્વયુદ્ધ થઈ જશે. તો આ વિશ્વયુદ્ધની ભૂમિકા બંધાઈ રહી છે ને આગળ ઉપર મને એમ છે કે અણુયુદ્ધ પણ થઈ શકે. આ જે સરખે સરખા દેશો છે ને એની વચ્ચેની જે લડાઈ તમે જુઓ કે હંમેશા સરખે સરખી રાશિઓ વચ્ચે બહુ લડાઈ છે. રામ ને રાવણ, રામ અને રાવણ, કૃષ્ણ અને કંસ, પછી હિરણ્ય કશિપુ અને હરિ, હરિ એટલે ભગવાન, એ બે ની લડાઈ થઈ. પછી જો તો ગાંધીજી ને ગોડસે, ગાંધીજી ને ગોડસે એ સામસામું થયું. અને આમ જીસસ અને જુદાસ, જુદાસ નામનો એમનો શિષ્ય હતો, એને જીસસ હારે દગો કર્યો. એટલે આ બધા જે સરખે સરખી રાશિઓ છે ને એની વચ્ચે લડાઈ થાય. અને ઈ બહુ બાધે, ઈ બાધે ને વિશ્વમાં યાદ રહી જાય એવી લડાઈ હોય. એટલે આ ઈઝરાયલ ની ને ઈરાન ની લડાઈ, અમેરિકાની ને ઈરાન ની લડાઈ, એ બધાને યાદ રહી જવાની છે. અને આ લડાઈ છે ને એ અંતે વિશ્વયુદ્ધ તરફ લઈ જશે એટલું જ નહીં પણ અણુયુદ્ધ તરફ લઈ જશે. તમે જુઓ આ જે સુપ્રીમ લીડર ગુજરી ગયા એનું નામ હતું આયાતોલ્લા અલ ખામેની. અને એને અમેરિકા જ વાંધો પડ્યો. અને તેહરાન અને તેલ અવીવ, ઈઝરાયલ નું પાટનગર તેલ અવીવ ને આનું તેહરાન. આમાં અરબો પણ આવી જવાના છે. અરબો ઉપર હુમલા ઈરાન કરવાનું છે એ તો મને દેખાય છે. તો આ અણુયુદ્ધ તરફ પણ આ જાય. અને એ માટેનું હું તમને બતાવું કે આ જે મારી આગાહી છે 11/5 જો એમાં શું લખ્યું છે મેં, સરખે સરખી રાશિઓ વચ્ચે અનાદિકાળથી ચાલી આવતી લડાઈ જગતને વધુ એક અણુ વિસ્ફોટક ભણી દોરી જગતને જશે. વધુ એક અણુયુદ્ધ ભણી દોરી જશે. બરાબર ને? તો આવું થવાનું છે બેન. સરખે સરખી જે રાશિઓ છે આ ઈરાન ને ઈઝરાયલ ને અમેરિકા, આ જે લડાઈ છે ને એ જગતને અણુયુદ્ધ તરફ દોરી જશે. અણુયુદ્ધ ની વાતો તો થવા જ માંડી છે. હવે અમલમાં આવે એટલી વાર તો આવું થશે. અને જો મને થોડાક શ્લોક બોલવાનું મન થયું છે બેન, જો તમે રજા આપો તો શ્લોક બોલું. બ્રાહ્મણ છું એટલે બોલવાનું મન થાય. બરાબર? એમાં ગીતાજીમાં ભગવાને કાળ સ્વરૂપ બતાવ્યું. ભગવાને અત્યારે કાળ સ્વરૂપ જ લીધું છે. આમાં સમાધાન ભગવાન જ નથી થવા દેતા, એ તમને હું કહી દઉં. કૌરવ અને પાંડવો વચ્ચે ઝઘડો હતો ને ત્યારે ભગવાન દૂત બનીને ગયા હતા સમાધાન કરવા. ભગવાન ધારે તો ન સમાધાન થઈ જાય પણ ભગવાને થવા જ ન દીધું. અને સમાધાન થયું નહીં ને અંતે એ વખતનું મહાભારત થયું. આ બધા અત્યારે જે મહાભારત હાલે છે ને એમાં સમાધાન કોણ નથી થવા દેતું? ભગવાન. કારણ કે એને વિનાશ કરવો છે. કાળ સ્વરૂપ લીધું છે અત્યારે. ભગવાને તમોગુણી સ્વરૂપ લીધું છે અને પૃથ્વી ઉપર સાફસૂફી કરવી છે. તો ભગવાને જયારે ગીતાજીમાં અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું, કાળ સ્વરૂપ બતાવ્યું, ત્યારે અર્જુન એ જોઈને ગભરાઈ ગયો. અર્જુને કીધું કે મારે લડવું નથી. એટલે ભગવાને કાળ સ્વરૂપ બતાવ્યું. એનું ભગવાનનું કહેવાનું શું હતું કે આ બધાને મેં મારેલા જ છે, તારે ખાલી નિમિત્ત બનવાનું. ત્યારે અર્જુન ભગવાનને સામે હાથ જોડીને ગભરાઈ ગયો ને એને ભગવાનને કહેવા માંડ્યો એનું કાળ સ્વરૂપ વિરાટ સ્વરૂપ જોયું. એટલે દંષ્ટ્રા કરાલાની ચતે મુખાની દ્રષ્ટેવ કાલાનલ સન્નિભાની દિશો ન જાણે ન લભે ચ શર્મ પ્રસિદ્ધ દેવેશ જગન નિવાસ. એટલે કે હે દેવેશ, હે કૃષ્ણ ભગવાન, આપનું આ ભયંકર દ્રાઢો વાળું અને પ્રલય કાળ ને અગ્નિ જેવું જે પ્રજ્વલિત મુખ છે એ જોઈને હું દિશાભાન ભૂલી ગયો છું અને મને ક્યાંય સુખ થતું નથી. અને તમારા મુખની અંદર આ બધા કૌરવો, ધૃતરાષ્ટ્રના પુત્રો, ભીષ્મ, દ્રોણાચાર્ય એ બધા તમારા મુખમાં પ્રવેશી રહ્યા છે અને દાંતમાં ચોંટી ગયેલા દેખાય છે. અને પછી કીધું અર્જુને કે જેમાં નદીના ઘણા જળ પ્રવાહો સમુદ્ર તરફ જાય એવી રીતે બધા વીર પુરુષો આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. યથા નદીનામ બહવો અંબુ વેગા સમુદ્ર મેવાભિમુખા
દ્રવંતી તથા તવામિ નરલોકવીરા વિશંતિ વક્ત્રાણ્યભિવિજ્વલંતી. જેવી રીતે પતંગિયા મરવા હાટવામાં અગ્નિમાં જાય વેગથી પ્રવેશ કરીએ એવી રીતે આ બધા લોકો છે, બધા વીર પુરુષો. જો આ ઈરાન વાળા વીર પુરુષો તો છે, જો લડે છે. તો આ બધા પોતાના નાશ માટે જ આપના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. યુક્રેન વાળા વીર છે, રશિયા વાળા વીર છે. યદા પ્રદીપ્તમ જ્વલનમ પતંગા વિશાંતિ નાશાય સમૃદ્ધ વેગા તથૈવ નાશાય વિશાંતિ લોકા તવાપિ વક્ત્રાણિ સમૃદ્ધ વેગા. બધા પતંગિયાની જેમ તમારા મોઢામાં પ્રવેશ કરી રહ્યા છે. પછી અર્જુને પૂછ્યું કે આ તમે છો કોણ? આવું બધું મને દેખાય છે. બધા લોકો તમારા મુખમાં વીર પુરુષો સૈનિકો બધા પ્રવેશ કરી રહ્યા છે. તો આ તમે ઉગ્ર રૂપ વાળા છો કોણ હું જાણવા ઈચ્છું છું. મેં આખ્યા ઉગ્ર રૂપ ભવાન કહ ભવંતમ વિજ્ઞાતુમ ઈચ્છામિ અહમ. મને તમે વાત તો કરો. એટલે ભગવાને કીધું કાલહ અસ્મિ લોક ક્ષય કૃત પ્રવૃદ્ધ લોકાન સમાહર્તુમ ઇહ પ્રવૃતઃ મયા એતે નિહતાઃ એવ સવ્યસાચિન્નિમિત્ત માત્રમ ભવ. હે અર્જુન, હું લોકોનો નાશ કરનારો ઉગ્ર મહાકાળ છું. અને આ સમયે આ વીર પુરુષોનો, સૈનિકોનો, લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું એમ સમજીને તું નિમિત્ત માત્ર થા. અને તું નહીં મારે તો આ બધાને મેં મારેલા છે. એટલે મયા હતાન ત્વમ જહી, એટલે કે મેં મારેલા ને તું માર. તો ભગવાન કાળ સ્વરૂપ પણ લે છે, અને એને આ કાળ સ્વરૂપ લીધું છે. એટલે બેન આ યુદ્ધ ચાલે છે ને હજુ યુદ્ધ વધવાના છે. ભગવાન વિનાશ પણ કરે છે. માત્ર ઉત્પત્તિ કરે એટલું એનું કામ નથી. માત્ર પાલન કરવું એનું કામ નથી. સંહાર કરવો એ પણ એનું કામ છે. સંહાર કરે ત્યારે રુદ્ર કહેવાય, પાલન કરે ત્યારે વિષ્ણુ કહેવાય, અને ઉત્પત્તિ કરે ત્યારે એને બ્રહ્મા કહેવાય. તો ભગવાને અત્યારે રુદ્ર રૂપ લીધું છે, કાળ સ્વરૂપ લીધું. એટલે આ બેન યુદ્ધો ચાલી રહ્યા છે અને હજુ ચાલવાના છે. રુદ્રની વિશી છે આ બેન, હજુ ચાલશે. 45 સુધી આ બધું સાફસૂફી. વર્લ્ડ ઓર્ડર આખો ચેન્જ થઈ જશે. ડોલર ક્યાંય શોધ્યો નહીં જડે. અમેરિકા પણ કદાચ કંગાળ બની જશે. એના ઉપર પણ અણુ હુમલો થાય. અમેરિકા પણ અણુ હુમલા કરે. અણુ શસ્ત્રો છે એ બધા મ્યાનમાંથી બહાર આવી જાય. આવી બેન શક્યતા છે. ઈરાન ઉપર પણ અણુ હુમલાની શક્યતા છે. અને ઈરાનના, રશિયાના સાથી દેશો કોરિયા, ચીન, આ પણ અણુ હુમલા કરે. અમેરિકા ઉપર પણ કરે. આવું બધું બેન થવાનું છે. આવું મને લાગે છે બેન. આવું મારા મગજમાં આવી ગયું છે. જી બેન. બિલકુલ જયપ્રકાશભાઈ, આપ અમારી સાથે જોડાય